બોલો બોલો રાકેશભાઈ, આજ તો થોડું ઘણા દાડા પછી મેં એન્ટ્રી મારી છે. હમણાં મેં સાંભળ્યું છે કે તમે દારૂ પી ગયા હતા. આ વાત એટલે હાસી છે? અલ્યા હવે રાકેશભાઈ ભોડું, ઈ તો મને ખબર છે કે તમે દારૂ પીધો, પણ આ દારૂ શેની યાદમાં પીધો ને તમે ચા દારૂ પીધો ને ચમ પીધો ને શું કારણ હતું ને તમે દારૂ પીધું હું તમને એમ કહું છું. અને દારૂ પીધું ઈ તો મને ચાર ની ખબર છે, તેમાં તમને પૂછું રહો છું. તો તમારે ચેક કહેવાનું આવે છે કે મેં દારૂ પીધો? મને ખબર છે પહેલાથી, તેમાં તમને પૂછું રહો છું કે શું કારણ હતું એટલે દારૂ પીધો. શું વાત કરો છો રાકેશભાઈ? તમારી સાજણની યાદમાં તમે દારૂ પીધો છે? ઓહો, ડખાવાળો કેસ કરી નાખ્યો. બે વફાઈ હેવફાઈ થઈ ગઈ છે કે ચમ રાકેશભાઈ? શું વાત કરો છો રાકેશભાઈ? તમે દેશીએ પીધો ને મવડાનો પીધો? ઓહો, તો પછી પીન હાવે હાવ તમે ટલ્લી થઈ ગયા હશો. હું શું કહો છો રાકેશભાઈ? ઓમ પછી ચાચા જઈને પીધો તો એ મને કહી ગયો એટલે મને પણ ખબર પડે કે તમે ચ્યા ગામડે જઈને પીધો તો. શું વાત કરો છો રાકેશભાઈ? તમે અમારા ભાભરમાં આવીને દારૂ પી ગયા? એટલે તો ભૂડું મને ફોન ના કરો, મોય આવત, આમ તમને અસલ ઓરિજિનલ દારૂ લઈને પાવત, પણ તમે કઈ ફોન બંધ કર્યો નહીં, મને યાદ ના કરે એટલે હવે એ વાત જવા દો. અને પછી ભાભરમાં પીધો ને પછી બીજે ચા કણ પીધો તો? એટલે શું વાત કરો છો રાકેશભાઈ? તમે ભાભરમાં પીધો ને દિયોદરમાં પીધો? શું વાત છે? પછી આમ બીજે ચા પીધો તો હવે? ઓહો, પોપની બજારમાં ડીશામાં જઈને પી આયા છો એમ ને? બરાબર. અમારા રાધનપુર સામે ના આયા રાકેશભાઈ તમે? હવે હું તમને શું કહું છું, પછી બીજે ચાકન પીધો તો? એટલે ઓલી અમારા કાનો ભાઈ રહ્યા ને શિહોરી વાળા, હીરા કહેતા હતા કે રાકેશભાઈ અહીં પાર્ટીએ ભમતા હતા પીન, તો શું તમે અહીંયા પીધો તો? ઓહો, શિહોરીએ પી આયા છો ને કંબુઈ ચોકડીએ જઈને પી આયા છો? તો હાસા અમારે કાનો ભાઈ કહેતા હતા કે એટલે હડમતા આ બુડા રાકેશભાઈ હમણાં છે ને આ પાર્ટીએ અમારે કંબુઈ ચોકડીએ ને શિહોરીમાં પીન કે આમ ત્યાં ભમતા હતા. મેં કીધું વાત તો એની હું નહીં માનતો, પણ આ તો હવે તમે કોહરા એટલે માની, એટલે મેં કીધું નહીં ભાઈ, મેં આ કાને હબલ્યું ને આ કાને ઘાટી લાશું હતું, કારણ કે જૂઠું ઘણું બોલે છે ને એટલે તમને તો ખબર છે ને એની. તો હવે બીજી વાત લાવવા જો રાકેશભાઈ, ઓમ પછી બીજું શું છે હવે થોડુંક કહીજો ખરો મને. શું વાત કરો છો રાકેશભાઈ? તમારી જાનુડીએ ફોન ના ઉપાડ્યો? એટલે તમે ફોન કર્યો ને તમારી જાનુડીએ ના ઉપાડ્યો? મારે બેટો કાંક તો ડખાવાળો કેસ છે તો રાકેશભાઈ. આમ શું ડખાવાળો કેસ છે તમને થોડા ઘણી કોઈ ખબર છે ભાઈ? એટલે પણ રાકેશભાઈ બુડું એમાં ચા મધરાનો મૂડ બગડી જાય છે. હવે તમે દિયોદરમાં પીધો, શિહોરીમાં પીધો અને અમારા ભાભરમાં પીધો, રાધનપુરમાં ના પીધો, નકે તો તમને એવું સડો તેવું સડો ને તમારે બધું મૂડ જ ના બગડો. પણ તમે અમારા રાધનપુર હામાં તો આયા નહીં પીવા, એટલે અમે શું છે ખબર છે રાકેશભાઈ, એમાં કોઈ મૂડ કશું બગડે નહીં. બે ત્રણ વધારે ગ્લાસ પીધો એટલે બુડું પૂરું થઈ જાય, એમ કે પછી મૂડ કઈ બગડે નહીં, તમને યાદ કઈ આવે નહીં. રેડી આ વિસ્કીને રમમાં રેડી ને પછી તમે થઈ ગયા આવે હાવ રેડી, અને પગ હવે મંડ્યા છે ભંબા. તો રાકેશભાઈ હું શું કહું છું, હવે હું આટલેથી લઉં છું રજા, કારણ કે પહેલી વખત આવ્યો છું વિડીયો બનાવવા. હમણે હાવની તો 2 મહિનાથી બંધ હતું, અને 2 મહિનાથી હું તમારી પથારી નતો ફેરવતો. હમણાં અમારે 1 મહિનાથી કાના ભાઈને બંધ હતું, એટલે એ તમારી પથારી ના ફેરવતા. પણ આ તો વળે શું કે વસમાં ચેનલમાં થોડો કામ ગેપ ઘણો પડતો હતો, એટલે વળે આવી ગયા છે. અને આમને આવતા રહેશે રાકેશભાઈ, તમે નવા હારા કોમેડી વાળા ગીત લાવો, એટલે શું કે મને કોમેડી કરવાની થોડીક મજા આવે. અને મિત્રો તમને પણ અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઈક કરી, ચેનલ ઉપર નવા આવ્યો તો સબસ્ક્રાઇબ કરી નાખજો. અને હવે 5 દાડે હું વિડીયો નાખીશ ચેનલમાં, કારણ કે ડેલી આપણાથી કામ થાય એમ છે નહીં, કારણ કે ખેતરનું પણ કામ કરવું પડે છે અને યુટ્યુબનું પણ કામ કરવું પડે છે. અને જો એક બીજી વાત જણાવી દઉં કે મેં શોર્ટ વિડીયોની ચેનલ બનાવી છે હડમ તો ગુડ બોય, તો એની લિંક કોમેન્ટ બોક્સમાં પણ આપેલ છે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલ છે, અને સર્ચ પણ તમે કરી શકો છો હડમ તો ગુડ બોય. ઇન્સ્ટાગ્રામની અંદર આઈડી, એની યુટ્યુબમાં પણ મેં શોર્ટ વિડીયોની આઈડી એટલે કે ચેનલ લોગિન કરી નાખી છે. તો સબસ્ક્રાઇબ કરી નાખજો અને સપોર્ટ કરજો. જય મહારાજ.